કમલ શું કરે છે? રોટલી બનાવું. 10 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? 10 વાગી ગયા. આજે તો અમે રોટલી બનાવશું. અહીંયા બાજરીનું શાક ખાય હું અહીંયા રોટલી બનાવું. મમ્મી શું કરે? હું શાક બનાવું છું. એ શાક બનાવો હું રોટલી બનાવું એટલે જલ્દી થઈ જાય ને પછી આપણે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે? જોઈએ હવે જો દવાઈ ખરું બધી બહુ જગ્યા ફર્યા. આ ખાવાના ટાઈમે પરીકો ખાય છો? ભૂખ લાગી હોય તો ખાવાના ટાઈમે તો એ પરીકું લાવી દઉં. પરીકું હે ને ગમે ત્યારે આ હું ગમે ત્યારે ખાવ. પરીકર નામ શું? ચટાકા પટાકા અને આપણે ગુજરાત ભાષા મૂકીએ કુરકુરિયું. કોમલ તૈયાર થઈ ગઈ? હાઉ થઈ જઈ તો તૈયાર આવો. ક્યાં જવાનું છે? આપણે જવાનું છે પહેલા ચરાડું જવાનું ફઈના ઘરે અને પછી જવાનું સાલડી જયાબુના ઘરે એટલે કે મા નરદના ઘરે જવાનું. ખાવાનું બનાવી દીધું હશે. હેડો 11 તો વાગ્યા. હેડો તા હવે અમે તો જઈએ તા અને હવે તમે એકલો તા મમ્મી તો આજે એકલા પડ્યા ને. હેડો તાર. ચલો તો ગાઈસ અમે તો ઘરેથી નીકળી ગયો અને હવે હાલડી જઈએ ગાઈસ. તો ગાઈસ રસ્તામાં મને તો ભૂખ લાગી ગઈ તે રગડા સમોસા ખાવા માટે ઊભું રાખ્યું. અમે તો ત્યાં બહુ ભૂખ લાગી હતી. રગડા સમોસા ખાઈને હવે અમે તો નીકળી ગયો. હવે પહેલા જઈશું અમે સાલડી. હાલરી પકી જાય ગાઈસ. આ મેડમ હવે ચલાન કે હે એક્ટિવા જોઈએ હવે પારી ના દેતા આનંદ. ના પારું હેવી ડ્રાઈવર છે. હા જોઈએ હવે જેવું થાય. અમે તો પહોંચી ગયા જયાબુના ઘરે. હજી ચા ને એવું પીવાનું બાકી અભી હાલ જ તમે એવું કરો હો? મોબાઈલ જોવું. હા તો મોબાઈલ જોવા બેસી ગયા. અહીંયા બહુ મજા આવતી. અહીંયા તો બહુ મજા આવે છે ગાઈસ. ખુલ્લું વાતાવરણ. ગાઈસ 12:56 થઈ ગયા અને અહીં તો ખાવા બેસી ગયો. હવે દાળના ભાત બનાવ્યા. શું બનાવ્યું આજે? દાળ ભાત ના ખમણ. દાળ ભાત ના હેલો ગાઈસ ખાવા. ગાઈસ અમે તો આવી ગયા છે સાલડી પિંપળેશ્વર મહાદેવી. ગાઈસ આ છે અમારા દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગાઈસ હવે અમે તો જઈએ ઘરે. ઘરે જવા માટે નીકળી ગયા. દર્શન કરી લીધા. મંદિરમાં આવી જાય બહાર ને હવે જઈએ ઘરે. ઘરે જવા માટે નીકળી જાય ગાઈસ. કોમલ શું કરો 10 વાગ્યા? કઈ નહીં સિલાઈ કરું છું. સિલાઈ કરું છું. શું કરું અત્યાર સુધી? હા હાય ગાઈસ. તો રાતના વાગી ગયા છે 12:10 થયા ગાઈસ અને પોનની તરસ લાગી હતી. તો ગાઈસ હું તો પોને પીવા આવી ગઈ છું અને બહુ તરસ લાગી હતી.
ઘરમાં બધા ઊંઘી ગયા, ખાલી હું એકલી જાગી હતી. ગાઈસ 12:10 થઈ ગયા, તો હવે હું એ ઊંઘવા જાઉં. તો અમે અમારો વ્લોગ આટલા પૂરો કરીએ. તો ગાઈસ અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.